નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. દેડિયાપાડાના શિક્ષકે સાંસદ વિરુદ્ધ વિડિયો બનાવતા ગિફ્ટમાં મળ્યો સસ્પેન્ડ લેટર. અમલેશ્વર ગામમાં ચૈતર વસાવા પ્રચારમાં જતા અંધારપટ. દેખ તેરે સંસાર की हालत क्या हो गई, भगवान बदल गया, इंसान ની પંક્તિ થઈ સાર્થક. ભરૂચની હોટલમાં મોબાઈલની ચોરી કરનાર ચોરોએ પાલેરના મેડિકલને બનાવ્યું નિશાન. મેડિકલના કાઉન્ટર ઉપર રહેલું પાકીટની ઉઠાંતરી કરતા સીસીટીવીમાં કેદ. અંકલેશ્વર સુરતની બોર્ડર ઉપર મંદિરના પટાંગણમાં દીપડાની લટાર. ધામરોડ ખોડિયાર માતાના મંદિરના પટાંગણમાં દીપડાની લટાર સીસીટીવીમાં કેદ. સત્યનાથના સરદાર શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં એક્ટિવા સળગી. એક્ટિવા સળગી કે સળગાવાય તેવા સવાલો વચ્ચે પોલીસ માટે તપાસનો વિષય. ભરૂચમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વ્યંઢર કિન્નર સમાજ મેદાનમાં. મતદાન જાગૃતિ સાથે ડોર ટુ ડોર કરી રહ્યા છે જન જાગૃતિના સંદેશ. ભરૂચમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વ્યંઢર કિન્નર સમાજ મતદાન જાગૃતિ માટે મેદાનમાં ઉતાર્યું છે અને ઘરે ઘરે પહોંચી મતદાન જાગૃતિ કરી રહ્યા છે. માતાજી, હું બોલું દીપા કુંવર નાયક ટોકીલા કુંવર માસીઓના અખાડામાંથી બોલું છું. અમારા કિન્નર સમાજ તરફથી આજે તમને અપીલ કરવા માંગીએ છીએ કે અમારો કિંમતી વોટ અમે આપીશું અને તમારો કિંમતી વોટ તમે આપજો, ચોક્કસથી આપજો. વોટ ફોર શ્યોર. ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો મહાપર્વ મનાવવા માટે સમગ્ર જિલ્લાઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા પણ મતદારોમાં જાગૃતિ આવે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે ભરૂચ જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે વ્યંઢર કિન્નર સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. કિન્નર સમાજના લોકો ઘરના દરવાજા ખોલાવી કહી રહ્યા છે, અમે રૂપિયા લેવા નહીં પરંતુ તમને મતદાન માટે જાગૃત કરવા માટે આવ્યા છે. લોકશાહીની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન કરવાનું ચૂકતા નહીં. મતદાન કરાવો, આપણો અધિકાર છે. મતદાનથી જ આપણા લોકશાહીને જાગૃત કરી નાખીશું. તેવા કિન્નર વ્યંઢર સમાજ દ્વારા પણ ભરૂચ લોકસભા બેઠકના વિસ્તારોમાં લોકોને મતદાન કરવા માટે અપીલ કરવા સાથે ડોર ટુ ડોર જાગૃતિનો અભિયાન કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું બોલું દીપા કુંવર નાયક કોકિલા કુંવર. આપણે જે આગળ આપણો પર્વ આવી રહ્યું છે જે ચૂંટણીનું, એ ખાલી ચૂંટણી નથી, એ આપણા દેશનો એક મોટો મહોત્સવ છે. તે અમે એવું અપીલ કરવા માંગીએ છીએ કે બધા અમારા કિન્નર સમાજ તરફથી અમે એવું અપીલ કરવા માંગીએ છીએ કે આપણે જે વોટ કરીશું એ વોટ બહુ કિંમતી છે. તો એ વોટ બધાએ આપવો જ જોઈએ અને એવા વ્યક્તિને આપવું જોઈએ કે જે આપણા ગામનું, આપણા શહેરનું, આપણા રાષ્ટ્રનું, આપણા દેશનું પ્રગતિ કરે એવા વ્યક્તિને આપવું જોઈએ. હું બધાને કહેવા માંગુ છું કે તમે બધાએ તમારો કિંમતી વોટ ચોક્કસ આપજો. આપ જાણો છો તેમ લોકસભા સામાન્ય ચૂંટણીઓ 2024ની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને લોકો વધારેમાં વધારે મતદાન કરે તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી, ઇલેક્શન ટીમ તરફથી ખૂબ અમારો પ્રયત્ન રહેલો છે અને અમારી સાથે વોલેન્ટરીલી પણ બધા જોડાઈ રહ્યા છે. આપણે જણાવું, 18મી લોકસભાનું આ ઇલેક્શન છે અને 18નો આંકડો ચૂંટણી માટે પણ એક મહત્વનો છે કે 18 વર્ષે એલિજિબલ થાય વોટર્સ. અને 18 વર્ષને આપણે એક સોસાયટીમાં પણ બહુ મહત્વના માનીએ છીએ કે 18 વર્ષે આપણે પુખ્ત થઈએ છીએ. તો 18ના આ ઇલેક્શનને આપણે ખૂબ સારા ઉત્સવની જેમ ઉજવીએ. એમાં કિન્નર સમાજ લઈ અને એક તમામ સેક્શન ઓફ સોસાયટી તરફથી અમને ખૂબ અત્યારે સપોર્ટ મળી રહ્યો છે અને ખૂબ અમને આ વોટિંગના પર્વને આગળ વધારવાનું અને લોકોને વોટ કરવા અપીલ કરવાનું કામ થઈ રહ્યું છે. આપ હમણાં જ જોયું કિન્નર સમાજ પોતે એક ગ્રુપ તરીકે એમને પ્રયત્ન કરી રહ્યા છે. થોડા સમયથી દિવ્યાંગજન પણ એ બાબતમાં જોડાયા છે અમારી સાથે અને અમે સમાજના આવા અલગ અલગ સેક્શન, અમે યુવાનોની પણ ટીમ બનાવવા માંગીએ છીએ અને આપણા જિલ્લામાં આ 18મી લોકસભાનું પર્વ છે, ખૂબ સારું આ ચૂંટણીનું 18મી લોકસભાની ચૂંટણી જે પર્વ છે
ખૂબ સારી રીતે ઉજવાય એવો એક પ્રયત્ન થઈ રહ્યો છે. અમે મીડિયાની ટીમનો પણ અમે અપીલ કરીએ છીએ કે ચાલો આપણા જિલ્લામાં એવું એક મેજર એરિયા નક્કી કરી કે જે મેક્સિમમ મતદાન આપણે કરીશું. આપણે આખા જિલ્લાને અંદર તમામ મતદારો સુધી જઈએ, એમને અપીલ કરીએ અને એક સારા મતદાનના ફિગર સુધી જઈએ. થેન્ક યુ. શક્તિનાથના સરદાર શોપિંગ સેન્ટરમાં પાર્કિંગમાં એક્ટિવા સળગી કે સળગાવાય તેવા સવાલો વચ્ચે પોલીસ માટે પણ તપાસનો વિષય બની ગયો છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર શોપિંગમાં એક એક્ટિવામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. સંપૂર્ણ પાર્કિંગમાં એક જ ગાડી પાર્ક કરેલી હતી. જો વધુ ગાડી પાર્ક કરી હોત અને આગ લાગી હોત તો વધુ નુકસાન થવાનો ભય થયો હોત. પરંતુ જે સ્થળે એક્ટિવામાં આગ લાગી છે ત્યાં ઝેરોક્સની દુકાનના સીસીટીવીની નજર જમીન તરફ એટલે કે નીચે કરેલા હોવાના કારણે એક્ટિવામાં લાગેલી આગ લાગી છે કે લગાડવામાં આવી છે તેવી શંકાઓ ઊભી થઈ છે. પરંતુ એક્ટિવામાં આગ લાગી હોવાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરને થતાં તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ આગના કારણે સંપૂર્ણ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પાર્કિંગમાં ઔદ્યોગિક વસાહતમાં જતા નોકરિયાતો પોતાના વાહનો પાર્ક કરતા હોય અને શોપિંગના વેપારીઓને તકલીફ પડતી હોય, જેના કારણે પણ એક્ટિવામાં આગ કોઈ અસામાજિક તત્વ દ્વારા લગાવી વાહન પાર્ક કરતા લોકોમાં ફફડાટ ઊભો કરવા માટે આ કૃત્ય કર્યું હોય તેવી ચર્ચાઓએ પણ લોકોમાં ભારે જોર પકડ્યું છે. એલસીબી પોલીસે વાલિયા ચોકડી પાસે બસમાંથી ઉતરેલી 3 મહિલાઓના થેલા ચેક કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાપી તરફથી ટ્રાવેલની બસમાં 3 મહિલાઓ ભારતીય બનાવટનું વિદેશી દારૂ સાથે અંકલેશ્વર વાલિયા ચોકડી પરથી સુરત તરફ જવાની છે તેવી ચોક્કસ માહિતીના આધારે 3 મહિલાઓ આવતા તેમના થેલા ચેક કરતા થેલામાં કપડા નીચે સંતાડી રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો, બિયરોના ટીન નંગ મળી ત્રણે અંદાજે 332 નંગ બોટલો મળી આવી હતી, જેની આશરે કિંમત રૂપિયા 33,200 તથા મોબાઈલ નંગ 3 જેની કિંમત રૂપિયા 5,000 તથા બેગ નંગ 3 જેની કિંમત રૂપિયા 300 મળી અંદાજે 38,500નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય મહિલાઓનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી કરી છે. દેડિયાપાડાના શિક્ષકે સાંસદ વિરુદ્ધ વિડીયો બનાવ્યો તો સસ્પેન્ડ કરાયા. તો અમલેશ્વર ગામમાં ચૈતર વસાવાના પ્રચારમાં અંધારપટ. દેખ તેરે સંસાર की हालत क्या हो गए भगवान बदल गया इंसान. જુઓ અહેવાલમાં. સોશિયલ મીડિયાના જમાનામાં સાચી વાત મૂકવી દરેક નાગરિકનો અધિકાર છે અને વિકસિત ગુજરાતમાં વિકાસથી વંચિત જિલ્લાના લોકો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી વાત પહોંચાડતા હોય છે. છેવાડાના જિલ્લામાં એટલે કે દેડિયાપાડાના ઉપલી માથાસર ગામે આદિવાસી સમાજનો શિક્ષિત યુવા ભારજી વસાવાએ પીવાના પાણીની સમસ્યાને લઈ તેઓ પરેશાન હતા અને તેઓ જાતે પાણી માથે ઘડા દેગડા ભરીને પણ લાવતા હતા અને પાણીની સમસ્યા ગંભીર હતી. અને આ તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મુદ્દે શિક્ષકે પોતાની વેદના સોશિયલ મીડિયાના માધ્યમથી 6 ટર્મથી સાંસદ પદે બિરાજમાન મનસુખ વસાવાને સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવી વાયરલ કરતો. શું વિડીયો બનાવ્યો અને શું તેમની વેદના છે તે પણ જાણીએ. જય આદિવાસી. હું ભારજીભાઈ વસાવા. મનસુખભાઈ જ્યારે પોતાના ઘરે જે મીડિયા કર્મીઓને બોલાવી અને સ્ટેટમેન્ટ આપે છે કે હું માથાસર જઈને મુલાકાત લઈને આવ્યો. મનસુખભાઈ, તમે માથાસરમાં એક ખેતરનો વિડીયો લીધો અને વાઘુમરના વિડીયો લીધા. તમે જ્યાં જરૂર છે તેના વિડીયો લો. તમે સ્ટેટમેન્ટ આપો છો કે માથાસરમાં 50-60 બોર ને બોરિંગ કરેલા છે. મનસુખભાઈ, તમે કઈ નિશાળમાં ભણ્યા છો? તમને ગણિત આવડતું હોય તો ગણતરી કાઢો. માથાસરમાં કુલ 20 બોરિંગો છે અને લગભગ કુલ 17 બોર કરેલા છે. તેમાંથી મોટરો ઘણી બધી બગડેલી છે, બંધ હાલતમાં છે. મનસુખભાઈ, ખાલી 20 બોરિંગો છે, તમે કહો છો કે 50-60. થોડો આંકડો ના આવડતો હોય તો ગણિત ભણવા પાછા પહેલા ધોરણમાં જાઓ. કારણ કે અમને તમારા પર અમે એના માટે નથી કહેતા કે તમે ખોટો આંકડો શું કરવા આપો છો સરકારને. કદાચ 50-60 તમે કાગળ પર કર્યા છે એવું અમે માનીએ છીએ કે તો પછી અહીંયા સરપંચ પણ ખોટા છે. તમને 60નો આંકડો આપ્યો છે અને અહીંયા હું કહું છું કે 20 બોરિંગો અને 17 બોરો કરેલા છે, હું માનું છું. પણ તમે 60 બોર મોટરોનો શું કરવા કહો છો? તમને સરપંચે કીધું છે કે 50-60 બોર મોટરની વાત કરેલી છે.
એટલે તમે આ બધું જે આંકડો છે તે સરકાર સુધી કાગળ પર પહોંચાડેલો છે. આજના તબક્કામાં હું સર્વે કરું છું. તમને મેં 13 બોરિંગો કીધા છે. આજે 14 બોરિંગોમાં પાઇપ નાખવાના છે, રિપેરિંગ કરવાના છે અને 5 બોર મોટરો છે. તમે કહો છો એ એકદમ ગયેલી હાલતમાં પડેલા છે, એને રિપેરિંગ કરવાનું છે. હું ઘણું બધું કહેવા માંગુ છું. મનસુખભાઈ, તમે જે તમારું સ્ટેટમેન્ટ મેં સાંભળેલું છે, તમે અમારા વિસ્તારમાં જો રોડ રસ્તા ડેડિયાપાડાની પૂર્વ પટ્ટીમાં જુઓ તો રોડ રસ્તા નથી. તમે ઝરવાણીથી માથાસર સુધી ગયેલા છો. ઝરવાણીથી પીપળો મોસદા સુધી કેવા રસ્તા હતા, ડેડિયાપાડાની પૂર્વ પટ્ટીમાં કેવા રસ્તા છે તે પણ જુઓ. માથાસર નહીં, ડેડિયાપાડાના સમગ્ર વિસ્તારમાં તમારે જે કેટલીક એજન્સીઓ છે એ લોકો નળ સે જલમાં નળમાં હવા પણ નથી આવતી. મારે એવું કેવું છે કે એનો પણ તમે હિસાબ માંગો તો તમે સાચા કેવા છો. અમારા વિસ્તારમાં શાળાઓના ઓરડાઓ નથી, શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ નથી, શાળાઓમાં સીધે સીધા બાળકોને જે પૂરતા શિક્ષકો નથી. ઘણી બધી શાળાઓમાં હું ગણતરી નથી આપતો પણ એક શિક્ષકો છે. મનસુખભાઈ, સરકારે બાલવાટિકા કાઢી 1 વર્ષ થઈ ગયું, બાલવાટિકામાં આજે પણ શિક્ષકો નથી. તમે ડેડિયાપાડાની પૂર્વ પટ્ટીની શાળાઓમાં પ્રવાસી શિક્ષકો પણ મુકાઈ શકો છો. આજે આદિવાસીઓનું શિક્ષણ કેટલું કથળતું જાય છે. મનસુખભાઈ, તમે ખોટા વિડીયો બનાવેલા છે. માથાસરની જગ્યાએ તમે વાઘુમરના વિડીયો મૂકો છો. અમને ગુમરાહ કરવાનું બંધ કરો. અને માથાસરની નહીં પરંતુ બાજુમાં ચોપડી ગામ છે, તમને 10 ફુલહાર પહેરાવેલા, તે રસ્તો હજુ આજે બન્યો નથી. માથાસરમાં ગામ સુધી 108 નથી આવતી તો તમે તેની પણ રજૂઆત કરો. શાળાના ઓરડાઓ જર્જરિત છે તેની પણ વાત કરો. ઘણી બધી શાળાઓમાં MDMના ઓરડાઓ જર્જરિત છે તેની પણ વાત કરો. તમે નેશનલ કક્ષાના સાંસદ કહેવાઓ છો, તમે મોટા મોટા હાઈવે બનાવો છો પણ સાથે સાથે નેશનલ કક્ષાની ગાળો કેમ બોલો છો? મારે વાત કેવી છે કે તમે તરત બાલવાટિકાની ભરતી કરાવો અને સાથે સાથે મારા ગામમાં તમારા જ નજીકમાં કામ કરી ગયેલા એ મજૂરને તમે વીજ ચોરી માથે પડો. ખરેખર મારા વિસ્તારમાં, મારા ગામમાં હું જોઉં છું એકેય લંગર્યું નથી, છતાં પણ તમે ત્યાં આવીને એવું કહો છો કે તમે લંગરિયા નાખીને લાઇટ વાપરો છો. મનસુખભાઈ, તેના કરતાં અમારા વિસ્તારમાં ઊંડું પાણી ગયેલું છે, જળનું જે સ્તર છે નીચું ગયું છે. 3 ફેઝની લાઈન અપાવો. તમે સાંસદ છો, ડેડિયાપાડાના ઘણા ગામડાઓ પૂર્વ પટ્ટીમાં તમે જોશો તો ત્યાં લાઇટના ફાંફા પડે છે. લાઇટનું વીજળી કનેક્શન 24 કલાક મળે તેવી તમે માંગ કરો. અને ખાસ કરીને તમે મારા ગામમાં આવ્યા એ ખૂબ સારી વાત કહેવાય, પણ તમે સાથે જે 5 ગાડીઓ પ્રાઇવેટ માણસો ગુંડાઓ લઈને શું કરવા આવો છો? તમે સરપંચને એવું કહો કે તમે પાણીની સુવિધા કરો. આ રીતે તમે જો વાત કરો તો સારી બાબત કહેવાય. અને બીજી બાબત કે તમે અમારા સંબંધીઓ કે સગા સંબંધીઓ દ્વારા મને દબાણ કરવાનું કામ શું કરવા કરો છો? અને સાથે સાથે ચૈતર વસાવાનું નામ કેમ મને કહો છો? ચૈતર વસાવા એ આખા ડેડિયાપાડાના ધારાસભ્યો છે. તમારા લીધે આજે બહાર છે અને તમે કહો છો કે તમારા માણસો અમુક વાર મને દબાવવા આવે છે કે ચૈતરભાઈને કેમ નથી કહેતા. હું બધાને જ કહું છું પણ ચૈતરભાઈને તમે એ ડેડિયાપાડામાં આવવા માટે પ્રવેશ અપાવો. તમારી સરકાર છે, તમારા જે જજ તમારા હાથમાં છે, તમે એવું કેમ નથી કહેતા? આજે અમે ચૈતરભાઈને પણ કહીશું પણ તમે પ્રવેશબંધી કેમ કરાવો છો? એટલે હું કોઈ પક્ષ પાર્ટીની વાત નથી કરતો પણ કેટલાક તમે અસામાજિક તત્વો દ્વારા તમે ધાક ધમકી અપાવો છો, જેથી કરીને હું બધા જે ભ્રષ્ટાચાર થયા છે એને ખુલ્લા પાડું છું. આજે તમારી સાથે ફરવા વાળા જે છે અહીંયા આવેલા એ બધા ભ્રષ્ટાચારમાં ફસાયેલા છે. આજે મને દબાવવા માટે લોકોને હેરાનગતિ કરાવે છે. આજે 2 દિવસ જે માથાસરમાં લોકોને ધામો નાખવાની કઈ જરૂર નથી. અહીંયા લોકોને દારૂની પોટલીની જરૂર નથી, અહીંયા પીવા માટે પાણીની જરૂર છે. જે કૌભાંડો બહાર આવે છે એટલે મને દબાવવાની કોશિશ કરો છો. અહીંયાથી હું જોઉં છું મારા ગામથી જો કદાચ
ગોફણ કે ગિલોડથી જો પથ્થર ફેંકે તો અહીંયાથી નર્મદા નદીમાં પથ્થરો પડે, અને અમે અહીંયા ટેકરેથી જોઈએ તો નર્મદા નદીના દર્શન કરીએ છીએ. તો તમે એ પાણી અપાવો અમને નર્મદાનું. હવે વાત કરીએ શિક્ષક ભરજી વસાવાએ ખોટું શું કર્યું. 6 ટર્મથી સાંસદ પદ ઉપર રહેલા મનસુખ વસાવા એક પાણીની સમસ્યા હલ ન કરી શકે, પણ એક શિક્ષકની સમસ્યા હલ કરવાના બદલે શિક્ષકને વિડીયો બનાવવા બદલ ગિફ્ટમાં મળ્યો સસ્પેન્ડ લેટર. સવાર થતાં જ શાળાએ ગયેલા શિક્ષકને પ્રાર્થના બાદ શિક્ષકને જાણવા મળ્યું છે કે શાળાના નિયમ વિરુદ્ધ કામ કર્યું છે, એટલા માટે તમને સસ્પેન્ડ કરવામાં આવશે. સસ્પેન્ડ લેટર જોતાં જ શિક્ષકની આંખમાં આંસુ આવી ગયા હતા, કારણ કે શિક્ષકની કમાણી ઉપર પરિવારના 8 સભ્યોનું ઘર ચાલતું હતું, અને સસ્પેન્ડ લેટર બાદ શિક્ષકે પણ પોતાની વેદના રજૂ કરી છે. મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે, મને કંઈ કારણ નથી. હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે. પણ મને કારણ તો બતાવો. હું ભારતનો નાગરિક છું. મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું. ત્રણ વર્ષથી હું પાણી ભરું છું, માથે ડેગડા. મને રસ્તે જનારા લોકો પૂછે છે, ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ડેગડા રહીને? તે પણ મારે જરૂરિયાત છે એટલે મેં 3 વર્ષથી એની રજૂઆત કરું છું. અહીંયા સરપંચ પણ મને મા બેનની ગાળો બોલે છે, 2 વર્ષથી ત્રાસ આપે છે. હું રજૂઆત પણ કરું છું, પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે, તેના ઓડિયો મારી પાસે પ્રૂફ છે. અને સાંસદ સાહેબશ્રીએ મને અહીંયા જે મારા માતા બહેનોને મા બહેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે. મારે શિક્ષણ માટે એટલું જ કહેવું છે કે મારા 126 બાળકો છે એ રડતા આંસુ મારે જોવા નથી. હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું. મારી સંસ્થા ભલે મને ના કહે, મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે. મારે એટલું કહેવું કે સંતુ નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડાની પૂર્વ પટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાઓને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઊંચું લાવીએ. એવું કહેવાય છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઉસકે ગોદ મેં હૈ. એ ઉક્તિને હું સાર્થક કરીશ. મારી પાસે જ્યારે બાળકો મને મારી મદદ માંગશે ત્યારે હું કોઈ પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ. લોકસભાની ચૂંટણી ટાણે 2 આદિવાસી નેતા વચ્ચે ટક્કર જામી છે, અને આપ અને ભાજપના ઉમેદવારો મામા ભાણેજ હોય, પણ કિસમે કિતના હે દમ માટે ગણતરી બાદ જ ખબર પડશે. પણ ચૈતર વસાવા અમલેશ્વર ગામમાં પ્રચાર અર્થે આવવાના હોય, જેને લઈને સ્ટ્રીટ લાઇટો બંધ કરાઈ હોવાની પોસ્ટોએ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા જગાવી છે. ચૈતર વસાવાએ મોબાઈલના ટોર્ચના અજવાળે લોકો સાથે સભા સંબોધી હતી, ત્યારે ચૈતર વસાવાએ પણ ફિલ્મી ડાયલોગમાં કહ્યું હતું કે અપના ટાઈમ આએગા. કે અંધારું કરવામાં આવ્યું છતાં તમે બધા કલાકથી મારી રાહ જોઈને ઉભા હતા. આજ બતાવે છે કે આ વખતે ભાજપનો ગરબો ઘરે જતો રહેવાનો છે. આજે આટલા અંધારામાં આટલા લાંબા સમય બાદ પણ રાત્રે હું આવ્યો છું. તમે અમને સાંભળવા માટે કલાકથી ફોન કરતા હતા, એટલે આ તમારી જે રીત છે તમારા આશીર્વાદ આપવાની, એ જ અમારું મનોબળ પૂરું પાડે છે અને અમે મોટા નેતાઓ સામે લડીએ છીએ. ત્યારે આ લોકસભાની ચૂંટણી એટલા માટે જ ખૂબ મહત્વની છે. આપણી આરટીઓનો ટેક્સ બચાવવા એક જ નંબરની 3 ગાડીઓ ચાલતી હોવાનો ભાંડો પોલીસે ફોડી નાખ્યો છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ મહાવીર ટર્નિંગ વિસ્તારમાં ચેકિંગમાં હતી. તે દરમિયાન GJ21T 9831 નામની ફોર્સ ટ્રાવેલ્સની મિની બસ રોકી તપાસ કાગળ ચેક કરવામાં આવતા ગાડીનો રજિસ્ટર નંબર પોલીસની ગુજકોપ એપમાં નાખવામાં આવતા આ નંબર બીજી 2 ફોર્સ ગાડી નોંધાયેલી હોવાનું બતાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાડીના માલિક અને હાંસોડના સોનેવ ખુદના રહેવાસી વિજય ધનસુખ પટેલની પૂછપરછ કરવામાં આવતા તેણે કહ્યું હતું કે તેની પાસે જે ગાડી હાલમાં છે તેનો નંબર GJ16AU 5983 છે, પણ પૂરતા કાગળ નહીં હોવાથી GJ21ની ખોટી નંબર પ્લેટ લગાવી તેની પાસે અન્ય 2 ફોર્સ ટ્રાવેલ્સ છે
તેને પણ GJ21 વાળી નંબર પ્લેટ લગાવીને અવારનવાર ફરતો હતો અને ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે ખર્ચ વધુ હોવાથી તેણે આ કારસો રચ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચની હોટલમાં મોબાઈલની ચોરી કરનાર ચોરોએ જ પાલેજના મેડિકલ સ્ટોર પર પાકીટની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ઉત્તરાયણના દિવસે ભરૂચ સ્ટેશન નજીક ફેલિસિટા હોટલમાં બે ગઠિયાઓ આવ્યા હતા અને કાઉન્ટર ઉપર રહેલા વ્યક્તિને વાતોમાં ભેળવી પ્લાસ્ટિક જેવા સફેદ જેવા ટુકડાથી પોતાનો હાથ કાઉન્ટર ઉપર મૂકી મોબાઈલ શેરવી ગઠિયો રફુચક્કર થઈ ગયો હતો, જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા, પરંતુ તસ્કરોનું પગેડું મળ્યું ન હતું. આજે સવારના સમયે પાલેજના જ એક મેડિકલ સ્ટોર ઉપર એક વ્યક્તિ પોતાનું પાકીટ મૂકીને કોઈ કામ અર્થે જાય છે અને પાકીટની ચોરી કરવા માટે બે ગઠિયાઓ મેડિકલ સ્ટોર પાસે ઊભા રહી મેડિકલ સ્ટોરના સંચાલકોની નજર ચૂકવી પાકીટની ચોરી કરી રહ્યો હોય તેવો સીસીટીવી પણ સામે આવ્યો છે અને તપાસ દરમિયાન સીસીટીવીમાં દેખાતા બંને તસ્કરો ભરૂચની એક હોટલમાં મોબાઈલની ચોરી કરતા પણ કેદ થયા હતા. ત્યારે ભરૂચ જિલ્લાની પોલીસ આ બે તસ્કરોને કેટલા સમયમાં ઝડપી પાડે છે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. જંબુસરના કુંઢણ ગામના યુવાન ઉપર મગરે હુમલો કરતા ઈજાગ્રસ્ત થયો હતો. જંબુસરના કુંઢણ ગામના એક યુવાન ઉપર મગરે હુમલો કર્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. મગરના હુમલામાં ગણપતભાઈ ગંભીર રીતે ઘવાયા હોય, જેના કારણે તેઓને સારવારથી ખસેડ્યા છે. ગણપતભાઈ ઉપર મગરે હુમલો કરતા તેઓના હાથના ભાગે 4 સ્ટીચ લેવાયા હોવાની પણ માહિતી સાંપડી રહી છે. રાતના 10 વાગ્યાના અંધારામાં મગરનો એક યુવાન ઉપર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગામના તળાવની પાળે કુદરતી હાજતે ગયેલા યુવાન ઉપર હુમલો કરાયો હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તને સારવાર માટે જંબુસરના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડાયા છે. ઝઘડિયા તાલુકાના કોંગ્રેસ અગ્રણી મુલદ નજીક 3 ઇસમોએ તેમની ઉપર હુમલો કરતા ગંભીર રીતે ઘવાઈ જતા સારવારથી ખસેડાયા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ દલપતસિંહ વસાવા પર ગતરોજ વહેલી સવારે 4 વ્હીલ ગાડીમાં આવેલા 3 ઇસમોએ લાકડીથી હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ અંગે ઝઘડિયા પોલીસને પણ માહિતી મળતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના મુલદ ગામે રહેતા અને પેટ્રોલ પંપ ચલાવતા કોંગ્રેસ અગ્રણી ધનરાજ વસાવા ગત રોજ 29મીના રોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં ઘરેથી સાયકલ લઈને સાયકલિંગ કરવા નીકળ્યા હતા. તેઓ મુલદ ઓવરબ્રિજ સર્વિસ રોડ ઉપર ટોલ નાકા જઈ રહ્યા હતા, ત્યારે જ દરમિયાન મુલદ ગામમાં જવાના કાચા રસ્તા પાસે આવતા ત્યાં ઊભેલી એક 4 વ્હીલ ગાડીમાંથી એક ઈસમ બહાર આવ્યો હતો અને ગાળો બોલી તેમની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે મોઢા ઉપર પહેરેલો માસ્ક નીચે ઉતરી જતા ધનરાજ તે ઈસમને ઓળખી ગયો હતો. તે ઈસમ ઓળખાઈ જતા જ તેઓ ભાગ્યા હતા, જેમાંનો એક અમિત નરપત વસાવા હોવાની પણ માહિતી સામે આવતા પોલીસે તેની અટકાયત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. પરંતુ ધનરાજને એટલો ગંભીર રીતે માર મારવામાં આવ્યો છે કે તેને શરીરોના ભાગે ફ્રેક્ચરો પણ થઈ ગયા હોય તેવું સાંભળવા મળ્યું છે. હાલ જમણા હાથ પર લાકડાના સપાટા વાગતા જમણા પગ પર ફ્રેક્ચર થયું હોય અને ગંભીર ઇજાઓ હોય તેવી માહિતી સામે આવી છે. હાલ તો પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કરી નાખ્યા છે. નેત્રંગમાં 70 લાખના ખર્ચે બનેલા માર્ગ 3 માસમાં જ બિસ્માર બની જતા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજારથી લઈ ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, જેના પગલે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆતો કરી હતી. જેને પગલે અંદાજિત 70 લાખના ખર્ચે મેન બજારનો મુખ્ય માર્ગ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ 2-3 મહિનામાં જ આ માર્ગ ધોવાઈ જતા હાલ ઉડતી ધૂળની ડમરીઓના કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે. જે માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર, સાંસદ અને તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ઉડતી ધૂળ વચ્ચે ખાડાઓ પડી જતા મુસીબતનો સામનો કરવો પડે છે. ત્યારે આ તકલાદી માર્ગને ફરી બનાવવા અને ખાડાઓમાં પેચવર્ક કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બજારો સ્વયંભૂ બંધ રાખી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે. અમારા સમગ્ર જવાહર બજાર ભાવના પાનથી લઈ અને ગાંધી બજાર સુધી જે રોડ બન્યો છે એમાં બિલકુલ ભ્રષ્ટાચાર થયો હોય એ રીતે 2 જ મહિનામાં રોડનું આખું કામ ખરાબ થયેલું છે. કાંકરા નીકળી ગયા છે અને બધાને સખત ડસ્ટ એટલો બધો ઉડે છે કે પ્રજા હેરાન થઈ ગઈ છે. અમારી માગણી એટલી જ છે કે આ રોડ ફરીથી બને અને જે તકલીફ પહેલાં હતી ડામર રોડ વખતે એની જ તકલીફ અત્યારે બી છે
તો એની કરતાં પણ કદાચ વધી ગઈ છે એવું માનવું છે અમારું. તો એ તકલીફ દૂર થાય અને ઉપરના સત્તાધીશો અમારી વાત ધ્યાન પર લે. હવે વચ્ચે જે ડિવાઈડર બનાવેલા છે એ બિલકુલ બિનજરૂરી છે, એને બી હટાવે એ અમારી બધાની માગણી છે. આ 2 મહિના પહેલાં અમારા ગામમાં રોડ બનાવ્યો હતો, પણ રોડની હાલત એટલી ખરાબ છે કે 10 જગ્યાએ પણ સિમેન્ટ ઉડે છે. સિમેન્ટથી અમારા છોકરાઓની તબિયત ખરાબ થાય છે, અમારી શ્વાસના લેવા તકલીફો પડે છે. પણ પંચાયત સફાઈ બી સફાઈ વેરો લેતી હોય, સફાઈ કરતી નથી. એટલું કચરું છે, આખા ગામમાં કચરું ને ધૂળ બધું બહુ જ. રસ્તો તો હાવ પહેલાં કરતાં બી ખરાબ થઈ ગયો છે. પહેલાં જે હતો ડાંબરનો રોડ એના કરતાં બી આ રોડ એકદમ જ ખરાબ થઈ ગયો છે. એટલે પંચાયત બી જરાક બી ધ્યાન આપતી નથી, એટલે તલાટી બી જોવા નહીં આવતા કે કશું નહીં આમ ગામમાં થતું. જવાહર બજારની જે હાલત છે ને ઘણી ખરાબ છે પહેલાં કરતાં. પહેલાં જે રોડ નહોતો એના કરતાં બી રોડ બન્યો, પણ અતિશય ભ્રષ્ટાચારવાળો રોડ છે. રોડમાં તદ્દન ખરાબ રોડ બન્યો છે ને ડિવાઈડરની હાલત તમે જુઓ ને તો ઘણી કચરાપેટી છે ને હમણાં બજાર એવું લાગે છે કે એકદમ કચરાપેટી જેવું છે બજાર. બજારમાં કોઈ નહીં. જો કામગીરી જો સારી થશે નહીં તો અચોક્કસ મુદ્દતે અમે બજાર બંધ રાખવા કરીશું. સરકારશ્રીને મારી વિનંતી કે આ કામ ખાસ વહેલી તકે કરે. ધૂળ ઘણી ઉડે છે. અંકલેશ્વર નગરપાલિકાની જ ઇમારત જર્જરિત થતા પોપડા પડતા ભયનો માહોલ ઉભો થયો છે. અંકલેશ્વર નગરપાલિકા દર ચોમાસા વખતે જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવતી હોય છે. અંકલેશ્વર નગરપાલિકા જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે. અચાનક અંકલેશ્વર નગરપાલિકાનો કેટલોક ભાગ પરના પોપડા નીચે પડ્યા હતા. જોકે આ ઇમારતના પોપડા પડવાવાળી જગ્યાએ કોઈ વ્યક્તિ હાજર ન હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. ચોંકાવનારી વાત તો એ છે કે નગરપાલિકાના પિલ્લરો પણ મોટી તિરાડો પડી ગઈ છે અને સળિયાઓ પણ ડોકિયા કરતા થઈ ગયા છે. નગરપાલિકા દ્વારા દર ચોમાસે શહેરમાં જર્જરિત ઇમારતના માલિકોને દર ઇમારતો ઉતારી પાડવા માટે નોટિસ પાઠવવામાં આવે છે, પરંતુ પોતાની જ મિલકત જર્જરિત અવસ્થામાં છે તે બાબતે હવે નગરપાલિકાના સત્તાધીશો શું કાર્યવાહી કરશે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારુઓએ જંબુસરના સારોદ ગામના યુવકની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા, પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને એનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતા, ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી, પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર 6 થી 7 ગોળીઓ મારી દેતા સાહિલભાઈને ગોળી વાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે જંબુસર તાલુકા અને સારોદ ગામે વાયુ વેગે પસરી જતા શોકનું મોજું ફરી વળ્યું હતું. અંકલેશ્વર સુરતની બોર્ડર ઉપરના ધામરોડ ખોડિયાર માતાના મંદિરના પટાંગણમાં દીપડાની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સુરતની બોર્ડર ઉપર આવેલા ધામરોડ શ્રી ખોડિયાર માતાજીના મંદિરના પટાંગણમાં રાત્રિના સમયે દીપડાના આટા ફેડા જોવા મળ્યા હતા. લટાર મારતા દીપડાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. દીપડો દેખા દેતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ વિસ્તારમાં અગાઉ પણ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તે પણ જરૂરી છે. વાયરલ સીસીટીવીમાં સ્પષ્ટ દીપડો શિકાર કરતો હોવાની ઘટના જોવા મળી રહી છે, ત્યારે દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગ જાગૃત થાય તે પણ જરૂરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટરના સભાખંડમાં કર્મચારીઓ માટે સીપીઆરની ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં તમામ કર્મચારીઓ માટે સીપીઆરની ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચેરીના તમામ સ્ટાફ ભાઈ બહેનો જોડાયા હતા. આજના સમયમાં કોઈ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નીપજવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને ભરૂચ જિલ્લા મામલતદાર કચેરીમાં પણ એક કર્મચારીએ હાર્ટ એટેકમાં જીવ ગુમાવ્યો છે. ત્યારે સીપીઆર ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીનો જીવ બચી શકાય તેમ છે. હાલમાં જ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં પણ કામ કરતા 2 કર્મચારીઓના હાર્ટ એટેક આવતા મોત નીપજ્યા હતા, જેથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કચેરીમાં કામ કરતા અથવા કોઈ પણ અરજદારને આવી કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેને સીપીઆર આપીને કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે તાલીમ આપવાનું આયોજન કરાયું હતું.
ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં બરોડા હાર્ટ હોસ્પિટલના તબીબ અને તેમના સ્ટાફે હાજર રહીને તમામ કચેરીના સ્ટાફને CPR કઈ રીતે અપાય તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં RDC NR ધાંધલ અને મોટી સંખ્યામાં કચેરીના ભાઈ બહેનો પણ હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. દેડિયાપાડાના શિક્ષકે સાંસદ વિરુદ્ધ વિડીયો બનાવતા ગિફ્ટમાં મળ્યો સસ્પેન્ડ લેટર. અમલેશ્વર ગામમાં ચૈતર વસાવા પ્રચારમાં જતા અંધાર પડ. દેખ તેરે સંસાર की हालत क्या हो गई भगवान बदल गया इंसान ની પંક્તિ થઈ સાર્થક. ભરૂચની હોટલમાં મોબાઈલની ચોરી કરનાર ચોરોએ પાલેજના મેડિકલને બનાવ્યું નિશાન. મેડિકલના કાઉન્ટર ઉપર રહેલું પાકીટની ઉઠાંતરી કરતા CCTV માં કેદ. અંકલેશ્વર સુરતની બોર્ડર ઉપર મંદિરના પટાંગણમાં દીપડાની લટાર. ધામરોડ ખોડિયાર માતાના મંદિરના પટાંગણમાં દીપડાની લટાર CCTV માં કેદ. સત્યનાથના સરદાર શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં એક્ટિવા સળગી. એક્ટિવા સળગી કે સળગાવાય તેવા સવાલો વચ્ચે પોલીસ માટે તપાસનો વિષય. ભરૂચમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વ્યંઢર કિન્નર સમાજ મેદાનમાં. મતદાન જાગૃતિ સાથે ડોર ટુ ડોર કરી રહ્યા છે જન જાગૃતિના સંદેશ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.